દેવી પૂજક યુવકનું ગાજરાવાડીના સુએઝના ખાડામાં પડી જવાને કારણે મોત થયું હતું, ત્યારે આ યુવકના પરિવારજનોને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી ₹4 લાખની સહાય ચૂકવવામાં આવી છે। અત્યંત ગરીબ અને ઝૂંપડામાં રહેતો યુવાન ગાજરાવાડી વિસ્તારમાં આવેલ સુએઝ કૂવામાં અકસ્માતે પડી ગયો હતો અને મૃત્યુ પામ્યો હતો। પરિવારજનોએ આર્થિક સહાયની મદદ માંગી છે, જેથી ગુજરાત વિધાનસભાના દંડક બાલકૃષ્ણ શુક્લાએ મુખ્યમંત્રીની સહાય માટે રજૂઆત કરી હતી। જે રજૂઆતને ધ્યાનમાં રાખી મૃત યુવકના પરિવારજનોને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી ₹4 લાખની સહાય આપવામાં આવી હતી। જે સહાયનો ચેક બાલકૃષ્ણ શુક્લાએ પરિવારજનને અર્પણ કર્યો હતો, જેથી પરિવારને આર્થિક સહાય મળતા આનંદની લાગણી વ્યાપી હતી। नमस्कार, स्पार्क टुडे न्यूज़ में आपનું સ્વાગત છે। થોડા દિવસ પહેલા ગાજરાવાડી સુએઝ તમે એમને કહો તો એ કરશે, અમે તો બતાવીશું। અમે તો હું જે ગતરોજ 8મી તારીખે જ્યારે જીગરભાઈનું સુએજ પમ્પિંગમાં પડી જવાથી અકસ્માત મૃત્યુ જે થયો, ત્યારબાદ પરિવારની ભાઈ શ્રી પ્રવીણભાઈની સાથે હું સતત સંપર્કમાં હતો અને કોઈક રાહત મળી શકે તે માટે થઈને માનનીય મુખ્યમંત્રીશ્રીને રૂબરૂ મુલાકાત કરીને તેમને રજૂઆત કરતા તેઓના માનનીય મુખ્યમંત્રીશ્રી રાહત ફંડમાંથી ₹4 લાખનો ચેક આજે તેમને આપેલો છે અને તે આપવા માટે કલેક્ટર કચેરીમાંથી ખાસ ફાલ્ગુનીબેન જે આપણા મામલતદારશ્રી પોતે ઉપસ્થિત રહ્યા છે। ખરેખર તો આ પ્રકારની ઘટના ઘટવી જ ન જોઈએ, કોઈ પર કુટુંબ પર આ પ્રકારની બીના ન ઘટે એવી આપણે ભગવાન પાસે પ્રાર્થના કરીએ, પરંતુ આવા વિષયમાં પણ માનનીય મુખ્યમંત્રી દ્વારા તાત્કાલિક જે પગલાં લેવામાં આવ્યા તે બદલ હું તેઓનો વડોદરાવાસીઓથી ખૂબ ખૂબ આભાર માનું છું। અમે ભારતીય જનતા પાર્ટીનો આભાર વ્યક્ત કરીએ છીએ અને માન્ય શ્રી અમારા રાવપુરા વિધાનસભા બાળુભાઈ શુક્લાનો પણ આભાર વ્યક્ત કરીએ છીએ। આટલી વહેલી તકે એમને સહાય જે પાસ કરાવી મુખ્યમંત્રી રાહત ફંડમાંથી અને અમારા માન્ય શ્રી વોર્ડ પ્રમુખ નરેશભાઈ રબારી દ્વારા પણ જે દિવસ રાતે બનાવ બન્યો તે જ દિવસે વોર્ડ પ્રમુખશ્રીએ અનાજની પણ સહાય કરેલી, એમનો અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ, માન્ય શ્રી ધારાસભ્ય બાળુભાઈ શુક્લા।